હવે આ સામાન્ય સંજોગમાં આ તાકાતનો પરિચય આપણને ના થાય, એમ આપણે મનુષ્યમાં પણ આવી ભગવાને ઘણી બધી તાકાત મૂકેલી છે. એ સંજોગ પરિસ્થિતિ આવે ને ત્યારે તાકાત બહાર આવે. એટલે એટીટ્યુડ સવડા હોય ને થઈ જ જાય, ના શું બને, આવા જ અભિગમ રાખવાના. બને જ, મારાથી જ બને, હું કરી શકીશ, હું વધારે મહેનત કરીશ, એક રાત નહીં શું, વધારે સમય આપીશ આ પ્રોજેક્ટ માટે, થશે જ, થવું જ જોઈએ, મારાથી જ થશે, ઇટ હેઝ ટુ હેપન. તો આવો અભિગમ તમે રાખો તો ઘણી બધી આવી શક્તિઓ વિચારના રૂપે, શારીરિક શક્તિઓ, મેન્ટલ એનર્જીઝ, ટેલેન્ટ્સ which you don't know that you possess, it comes out from you, એ બહાર આવી જાય. હમણાં તમે ગઈકાલે કે પરમ દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચ્યું હશે, કોઈ લેડી હતા, એ કોઈ સિટીમાં કારમાં સ્ટક થઈ ગયા, કોઈ ફોરેન કન્ટ્રીમાં, તો 1.5-2 દિવસ સુધી એ બહાર ના નીકળી શક્યા, 2-2.5 દિવસ સુધી. તો ક્યાંકથી એક ટીપું વોટર પર્કોલેટ થતું હતું, એ પીને એનર્જેટિક રહ્યા, પણ એ પોતાની જાતને કહેતા હતા, આઈ વિલ સર્વાઈવ, આઈ વોન્ટ ટુ સર્વાઈવ. એ સ્પિરિટ છે. એટલે એમાં ઘણી બધી શક્તિઓ, ભગવાને તો મનુષ્યના શરીરમાં બહુ જ શક્તિઓ મૂકી છે. ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃતમાં વાત લખી છે. આ વર્ષ અમે BAPS સંસ્થા ભગવાન સ્વામિનારાયણની જે અમૃતવાણી, જેમ શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણની અમૃતવાણી છે, એમ વચનામૃત છે ભગવાન સ્વામિનારાયણની અમૃતવાણી છે. એના 200મું વર્ષ અમે સેલિબ્રેટ કરી રહ્યા છીએ, 200th યર. એમાં એક બહુ સરસ વાક્ય એમણે વચનામૃતમાં લખ્યું છે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે. કેટલા સરસ શબ્દો છે. આપણો અભિગમ, એટીટ્યુડ બંધાવે છે ભગવાન સ્વામિનારાયણ. મનુષ્ય દેહ કરીને ન થાય એવું શું છે. માણસે કોઈક વખત ધાર્યું કે આ રાત્રે અંધારામાં થાળી જેવું ચમકે છે શું, પછી ખબર પડી કે આ તો ચંદ્ર છે, ત્યાં જવાય, પહોંચી ગયો. પછી સમુદ્રમાં આ ઊંડો કેટલો હશે, જવાય કે નહીં, પહોંચી ગયો, નીચેથી હીરા લઈ આવ્યો, એટલે નીચેથી પ્રેશિયસ સ્ટોન્સ લઈ આવ્યો છે ને. આપણને કોક વખત થતું હતું કે આપણું યાન ચંદ્ર ઉપર જશે કે નહીં. ચંદ્રયાન ઉપડ્યું છે, હવે 7મી સપ્ટેમ્બરે લેન્ડ થશે, અને ઇન્ડિયા બીકેમ ધ 4th country ટુ સેન્ડ ધ મિશન, અનમેન્ડ મિશન ઓન મૂન. અને આપણે પાછા સધર્ન મૂનમાં, સધર્ન લ્યુનારમાં, જ્યાં ડાર્ક સાઇડ ઓફ ધ મૂન છે, ત્યાં લેન્ડ થવાનું છે. એ પહેલી વાર થશે વિશ્વમાં કે ત્યાં પાણી અને ખનીજ છે કે નહીં. અત્યાર સુધી બીજા 3 કન્ટ્રીએ મોકલે, નોર્ધન મૂનમાં મૂક્યા છે, આપણે સધર્ન મૂનમાં. કારણ કે સાહેબ આમે કંઈક જુદું તો કરે જ, એટલે સધર્ન પાર્ટ ઓફ ધ મૂનમાં મોકલવાનું છે ચંદ્રયાન. 7મી સપ્ટેમ્બરે સવારે લેન્ડ થશે. તો આપણા વૈજ્ઞાનિકોએ ધાર્યું તો કર્યું. આપણા દરેકમાં શક્તિ છે, દરેક આપણે મોટું કાર્ય કરી શકીએ છીએ. આપણા વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં, આવા આપણા સેવાભાવી સંસ્થા, રોટરી જેવી સારી સંસ્થામાં જોડેને એક સારી પ્રવૃત્તિ, સારું કાર્ય, સારી સેવામાં આપણે બધા કરી શકીએ છીએ. અને એમાં જો તમે ટાઈમનું બાનું કાઢશો તો દેટ ઇઝ ધ બિગેસ્ટ નેગેટિવિટી ધેટ કેન સપ્રેસ યોર ઓલ કાઇન્ડ્સ ઓફ પોઝિટિવ એટીટ્યુડ્સ. ટાઈમનું બાનું તો કોઈ કાઢવું નહીં. તમે ટાઈમનું બાનું કાઢો છો એટલે તમે ઇનડાયરેક્ટલી ભગવાનને મૂર્ખ કહો છો. 24 કલાક એમને ગોઠવ્યા, બહુ સમજીને ગોઠવ્યા છે. એમાં હવે તારે ને મારે દોડડાયા થવાનું નથી કે થોડાક 26 હોત તો બહુ સારું હતું. બહુ સમજીને 24 ગોઠવાયેલા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પણ 24 છે, નરેન્દ્રભાઈ મોદી પાસે 24 છે, પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ 24 હતા, આપણી પાસે પણ 24 છે. એ લોકોએ કેવું કાર્ય કર્યું. તો અભિગમથી તમારી ઘણી બધી શક્તિઓ બહાર આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં એક અભિગમ રાખ્યો, બીજાના સુખમાં આપણું સુખ. આ હું શબ્દશઃ એમના વાક્ય બોલું છું. બીજાના સુખમાં આપણું સુખ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ, અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આ એમનો જીવન મંત્ર હતો. તો આ જીવન મંત્રના આધારે એમણે કેવું કામ કર્યું. 1 man શો. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ 1 man ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. આપણે અહીંયા જેટલા બેઠા છીએ ને, આપણા બધાનો વહીવટ, વ્યવહાર, સેવા ભેગી કરીએ એટલે પ્રમુખ સ્વામી મહારાજના 1% ના આવે. એકલા હાથે પ્રમુખ સ્વામી મહારાજે 1200 થી પણ વધારે અક્ષરધામ, મંદિરો અને દેવાલયો બનાવ્યા. 1 man શો. તમે બધા અક્ષરધામ જોયું હશે, જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. ગાંધીનગર અથવા દિલ્હી, એવરીબડી ઓફ યુ. એકલા હાથે આવા 1200 કેમ્પસ ઉભા કરવા એટલે પહેલા તો 1200 જમીનના સોદા કરવા. આ હું બહુ બેઝિક થી તમને જણાવું છું. પૃથ્વી પર એક બિલ્ડર તો લઈ આવો,
તમારે કાંદીવલીમાં નહીં, મુંબઈમાં. હું પાછો આવવાનો છું 2 દિવસ પછી, 6ઠી તારીખે. કાલે જુનાગઢ, પોરબંદર જઈને પાછો પરમ દિવસે મુંબઈ આવું છું. અહીંયા રિયલ એસ્ટેટનું તમારે કાંદીવલીમાં જ મોટું ફંક્શનમાં બોલવાનું, બોરીવલીમાં સોરી બોલવાનો છું સાંજે આવા જ ટાઈમે. તો બોમ્બેના બધા બિલ્ડર્સ ડેવલપર્સ ભેગા થયેલા, મેં એમને પૂછેલું, મેં કહ્યું જેને 1200 જમીનના સોદા કર્યા હોય તમે આંગળી ઊંચી કરો તો નોબડી કુડ રેઝ ધેર હેન્ડ. અને ખાલી ભારતમાં નહીં, આખા વિશ્વની વાત છે. પછી એની ઉપર પ્રોજેક્ટ કરવો, એ પ્રોજેક્ટ પાછો નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ કરવો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ એટીટ્યુડ શીખવાડું છું અને મહિમા સમજાવું છું. એ પ્રોજેક્ટ પાછો નોન રેસિડેન્શિયલ અને નોન કમર્શિયલ, એ કે બાંધીને વેચવાનો નહોતો અક્ષરધામ. અને અમુક લોકેશન્સ તમે જો, દિલ્હીમાં યમુનાના કિનારે 110 એકર ઉપર નોન રેસિડેન્શિયલ, નોન કમર્શિયલ પ્રોજેક્ટ, પથ્થરનું બાંધકામ, પથ્થરનું કાર્વિંગ, 7000 કારીગરો કામ કરે. 5 વર્ષમાં એ પ્રોજેક્ટ પૂરો કર્યો. તમારા રીડેવલપમેન્ટ નથી થતા 5 વર્ષમાં, ખબર છે? બિચારા કેટલાય બધાને બિલ્ડરોએ કીધું કે અમે તમને ભાડું આપશું, તમે જાઓ બહાર. પછી 1 વર્ષ, 1.5 વર્ષ પછી કેટલા બધા પ્રશ્નો ઉભા થાય છે. થાય છે કે નહીં? થાય છે કે નહીં? સેકન્ડ અક્ષરધામ અમેરિકામાં અત્યારે બને છે, રોબિન્સવિલે, ન્યૂ જર્સીમાં, 265 એકર ઉપર ભવ્ય અક્ષરધામ. ત્રીજું બને છે જોહાનસબર્ગ, સાઉથ આફ્રિકામાં. ચોથું બને છે સિડની, ઓસ્ટ્રેલિયા. અને હમણાં જ તમે 2 મહિના પહેલા જ ન્યૂઝમાં સાંભળ્યું હશે કે ધ કેપિટલ ઓફ યુએઈ, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, અબુધાબી, એના શેખ, હિઝ એક્સિલન્સી શેખ મોહમ્મદ ઝૈયદ, એમણે દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઈવે ઉપર, શેખ ઝૈયદ એક્સપ્રેસ હાઈવે ઉપર BAPS સંસ્થાને 23 એકર જગ્યા ડોનેશનમાં આપી કે યુ ક્રિએટ એન અક્ષરધામ લાઈક કેમ્પસ હિયર. અને વી આર ડુઈંગ ઇટ, વી આર ફિનિશિંગ ઇટ ઇન 3 years. મેં પ્રમુખ સ્વામી મહારાજની તમને વાત કરી. આ બધા જ પ્રોજેક્ટના સ્વપ્ન દ્રષ્ટા, આર્કિટેક્ટ ઓફ ઓલ ધીસ પ્રોજેક્ટ્સ વોઝ પ્રમુખ સ્વામી મહારાજ. એક વ્યક્તિ એમના જીવનમાં આવો અભિગમ રાખ્યો કે મારે દરેકને સુખી કરવા છે, દરેકનો પ્રગતિ થાય, ઉત્કર્ષ થાય એવી ભાવના રાખી, તો કેવી સંસ્થાઓ ઊભી કરી શક્યા. તમારે રોટરીને 100 વર્ષ પૂરા થયા. ક્યારે? 103 years થયા ને. BAPS ને પણ 112 years થયા. અમે 1907માં શરૂઆત કરી હતી. સો વી આર ઓલ્સો 112 years old. We are among the top 10 NGOs of the world. અમારી સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે એઝ એન NGO. દર શુક્રવારે અમારો પ્રતિનિધિ ન્યુયોર્કમાં યુનાઇટેડ નેશન્સમાં બેસે છે. સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે 100 થી વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ્સ અને કોલેજીસ ઊભી કરી અને એનું સફળ સંચાલન કર્યું. તમે નંબર 8 નેશનલ હાઈવે, નાવ નંબર 48, આબુથી નીકળો અને મુંબઈ સુધી આવો, દર 50 કિલોમીટર તમને BAPS નું એક ઇન્સ્ટિટ્યૂટ મળશે. કાં તો હોસ્પિટલ, કાં તો હોસ્ટેલ, કાં તો સ્કૂલ, કાં તો કોલેજ. એક વ્યક્તિ આટલું કરી શકે? અનબિલીવેબલ. તમારી એક ઓફિસ હોય, એક ફેક્ટરી હોય, એક ઘર હોય, તોય સાંજે 10 વાગે માથું ફરી જાય છે ને? હા કે ના? આ ગો ગ્રીન ને 18 વાળો પ્રોજેક્ટ કરશો એમાં ચક્કર આવવા માંડશે તમને અડધાને. ઓ માય ગોડ, માંડ આ પ્રોજેક્ટ પત્યો. તો કેટલી મોટી ઓર્ગેનાઇઝેશન. BAPS ઇઝ લાઈક અ મિની ગવર્મેન્ટ, જે સંસ્થામાંથી હું આવું છું. સાથે સાથે અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. આટલા એડ્યુકેટેડ યંગ માઇન્ડ્સને ફ્રોમ કલ્ચર્ડ એડ્યુકેટેડ ફેમિલીઝને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટી પર લાવવા ને ઇઝ નોટ અ જોક. તમને ડોનર્સ મળી રહે પણ વોલેન્ટિયર્સ મળવા, કારણ કે હું NGO માંથી આવું છું ને એટલે મને બધી ખબર છે. હાવ એન NGO રન્સ. તો ફૂલ ટાઈમ વોલેન્ટરિઝમ માટે લોકોને મેળવવા, અને આ કક્ષાના અમારા 150 થી પણ વધારે સંતો બોર્ન બ્રિટિશ, બોર્ન અમેરિકન સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કેમ્બ્રિજ, ઓક્સફોર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ આમાં ભણેલા છે. લાખ, $1.5 લાખ, $2 લાખ સેલેરી છોડીને 25 વર્ષે દીક્ષા લીધી છે. હા, તો મેં તમને એટલા માટે વાત કરી કે તમને એવું ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ગમ્યું એટલે અહીં આવી ગયા. કારણ કે સંતોને જોવે ને એટલે મનમાં પહેલો વિચાર આવે કે આને કઈ જામ્યું નહીં હોય, આને કઈ ફાવ્યું નહીં હોય, આ બિચારો સંસારથી બહુ બી ગયો હશે, આ બિચારો અભણ હશે.
અને એને એમ થયું કે હવે આપણે ભગવા કપડા પહેરીને ફરીએ તો શું, ભારતની પ્રજા તો દયાળુ છે, સાંજ પડે 2 રોટલી ગમે ત્યાંથી મળશે. પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ અ ડિફરન્ટ કેટેગરી. જેમ બિઝનેસમેન બધા કહેવાય, તમારા કાંદીવલીમાં પાનની દુકાન હોય ને, એ ધંધો તો કરે છે કારણ કે કોઈની નોકરી તો કરતો નથી ને, એ પણ વેપારી કહેવાય. અને મુકેશ અંબાણી પણ વેપારી કહેવાય. બેમાં બહુ ફેર છે. એમ ભગવા કપડા પહેરે બધા સાધુ કહેવાય, પણ સામાન્ય લાઈક અસ અને પ્રમુખ સ્વામી મહારાજ, એમાં આસમાન જમીનનો ફેર છે. ખાલી 1100 અમને સંતોને દીક્ષા આપીને ઇટ્સ અ બિગ અચીવમેન્ટ. એ અચીવમેન્ટ તમને ક્યારે સમજાય ખબર છે? તમારા ઘરે તમારા યંગસ્ટર્સ હોય, દીકરા દીકરી, તમારા દીકરાની હેરસ્ટાઈલ તો ખાલી તમે ફેરવી બતાવો. હું તમને એક એક્સપેરિમેન્ટ આપું છું, નાનો એવો પ્રયોગ આપું છું. તમે તમારા દીકરાની હેરસ્ટાઈલ, તમારો દીકરો એક કાનમાં બુટ્ટી પહેરતો થઈ જાય, પહેરે, જમાનો છે ને, ફેશન છે, અને કદાચ તમને ન ગમે, તમને એમ થાય કે આપણા ઘરના રીતિ રિવાજ ને કલ્ચર પ્રમાણે બરોબર નથી, એ તમારો છોકરો 18-20 વર્ષનો થાય, 18 માં પ્રોજેક્ટ રાખજો કાઇન્ડ એક્સમાં, 18 નો થાય અને કાનમાં બુટ્ટી તમારો છોકરો પહેરવા માંડે, તમારી તાકાત હોય તેને બુટ્ટી કઢાવી તો જોજો. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. કેવું લાગે છે આમ? બહુ કોન્ફિડન્સ હોય ને તો જ વાતની શરૂઆત કરજો. ઘરે ઝાટકો આવવાનો હોય ને તો રહેવા દેજો. કારણ કે તમે કહો બેટા બુટ્ટી એક કાનમાં આપણને શોભે નહીં કરના, ડેડ યુ માઇન્ડ યોર ઓન બિઝનેસ જેવું બોલી જાય તો કાર્યક્રમ પૂરો કાયમ માટેનો. ત્યારે અમને 1100 જણાને પ્રમુખ સ્વામી મહારાજે લાઈફ ટાઈમ હેરસ્ટાઈલ ફેરવી નાખી. એ પ્રતાપ નથી, પ્રભાવ છે એમનો. એમના જીવનમાં અભિગમ હતો એટલે આટલું મોટું કાર્ય કરી શક્યા. કેનેડાની પાર્લામેન્ટે એમને સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન આપ્યું. બ્રિટિશ પાર્લામેન્ટે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે પાર્લામેન્ટ હાઉસમાં એમનું સન્માન કર્યું. કેન્યા પાર્લામેન્ટે કર્યું. અમેરિકામાં કદાચ 20 કરતા પણ વધારે કી ટુ ધ સિટીઝ એમને મળી. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે 6 વખત પ્રમુખ સ્વામી મહારાજના નામનો ઉલ્લેખ કર્યો. જ્યારે એમણે 400 દેવાલયો બાંધ્યા હતા ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું હતું કે હી ઇઝ ધી માસ્ટર બિલ્ડર ઓફ ધ 21st સેન્ચુરી. તો 1100 માટે શું લખવું પડે એ લોકો? 1200 માટે શબ્દ જ નથી ડિક્શનરીમાં. વાય આઈ મીન ટુ સે ધીસ, એક વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ એના હૃદયમાં શુદ્ધ અભિગમ રાખ્યો, એટીટ્યુડ કે મારે લોકોનું સારું જ કરવું છે, મારે દરેક લોકો સુખી થાય એની માટે જ પ્રયત્ન કરવો છે, તો આટલું મોટું કરી શક્યા. એવી શક્તિ ભગવાને આપણને દરેકને આપી છે. યુ હેવ ટુ બ્રિંગ ઇટ આઉટ. ભુજમાં 2001ની સાલમાં ભૂકંપ આવ્યો, 26 જાન્યુઆરી. પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો તાત્કાલિક ભુજ સ્વામિનારાયણ મંદિરમાં. લોકો કહે છે ને મંદિરની શું જરૂર છે, મંદિરમાં આદેશ આપ્યો કે તાત્કાલિક રસોડું ચાલુ કરો. એક દિવસે બપોરે 17,000 લોકો અમારા મંદિરે જમ્યા, કારણ કે ઘર તો બધાના પડી ગયેલા, ક્યાં ખીચડી ખાવી એ જ પ્રશ્ન હતો. પ્રમુખ સ્વામી મહારાજના રિપોર્ટ મળ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રસોડું ચાલુ રાખો. આવતા 10 મહિના સુધી 3 ટંક થઈને રોજ 85,000 લોકો અમારા BAPS સ્વામિનારાયણ મંદિરે જમતા. અને ચોથે દિવસે 30મી જાન્યુઆરી 2001ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે 800 ટનનું જહાજ મુંબઈથી મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું. અને અમે 150 સંતો અને અમારા 1000થી વધારે સ્વયંસેવકોએ ફક્ત 72 કલાકમાં 509 ગામોમાં વિતરણ કર્યું. જો અભિગમ આવો હોય તો કેવા વિચારો આવે છે. હવે સાંભળો, અમે ત્યાં કેમ્પ ઉપર હતા, રિલીફ કેમ્પ ઉપર 2001માં. અંજાર, બચાવ, આ બધું ધ્વસ્ત થઈ ગયેલું. તમને આમ દયા આવે, તમે જોઈ ના શકો. પ્રમુખ સ્વામી મહારાજે અમે રિલીફ કિટ બનાવી હતી. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 81. રોજિંદે એમના 10 કલાકના પરિશ્રમ પછી રાત્રે 10 વાગે એ ફોન કરે ભુજ અને રિપોર્ટ માંગે કે આજે શું કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ગયા છે. જ્યારે એમની ઉંમર 70, 72 અને 75 હતી, રાત્રે 12 વાગ્યા સુધી આદિવાસી અપલિફ્ટમેન્ટ પ્રોગ્રામ્સમાં અમે એમને ઝૂંપડે ફરતા જોયા છે. એટ ધ એજ ઓફ 75. તમે મેમ્બરશિપ ડ્રાઈવ માટે ફરો, તમે સ્પોન્સરશિપ માટે ફરો, એ જુદું છે. અને રાત્રે 12 વાગે આદિવાસી બેલ્ટમાં ઝૂંપડે એને વ્યસન મુક્ત કરવા માટે, કલ્ચર્ડ કરવા માટે ફરવું એ જુદી વાત છે. ટ્રેમેન્ડસ એફર્ટ. લોકો એમને પત્ર લખતા પોતાના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. શું હું ને તમે તો પુરુષાર્થ કરીએ છીએ.
શું આપણે મહેનત કરી લઈએ છીએ? એક કારખાનું, એક શોરૂમ કે એક કે ના ના મારે તો બહુ કામ છે. અલે આ મહાપુરુષો સામે જુઓ શું કામ કર્યું છે. રોજ 3 ટાઈમ 150 500 વ્યક્તિઓને પ્રમુખ સ્વામી વ્યક્તિગત મુલાકાત આપતા, એના પ્રશ્નો સાંભળતા એનું સમાધાન આપતા. આજે તમને સમાજમાં કોઈ વ્યક્તિ એવી નહીં મળે. 2 મિલિયન 20 લાખ લોકોને વ્યક્તિગત મળીને એમને સમાધાન એમના જીવનના પ્રશ્નનું કરી આપ્યું. કોઈ વ્યક્તિ એવી નહીં મળે કે મેં પ્રમુખ સ્વામી મહારાજ પાસે મારા પ્રશ્નનું નિરાકરણ માંગ્યું, એમને મને ઉત્તર આપ્યો, હું એ પ્રમાણે કરું છું, હું દુઃખી છું. નો. આટલો વિશાળ સમાજનો અનુભવ. અમારા કેમ્પ ઉપર ઇઝરાયલની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ આવી. 167 ની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઇઝરાયલ આર્મીની આવેલી ભુજમાં રેસ્ક્યુ ઓપરેશન્સમાં. એ લોકો જે સ્નીફર ડોગ્સ લઈને આવે ને, આખો 3 માળનું બિલ્ડિંગ ધ્વસ્ત થઈ ગયું હોય ને, એ ટેકરા ઉપર, એ હીપ ઉપર સ્નીફર ડોગને ચડાવે. અંદર નીચે 15 ફૂટ 20 ફૂટ નીચે પણ કોઈ જો વ્યક્તિ જીવતી દટાયેલી હોય ને, એની ઉપર ઉભો રહીને સ્નીફર ડોગ ભસવાનું ચાલુ કરે કે કોક નીચે શ્વાસ લઈ રહ્યું છે, there is somebody alive. તાત્કાલિક એનું ઓપરેશન ચાલુ થઈને વ્યક્તિને બહાર લાવે. પહેલી વખત અમે જિંદગીમાં મોબાઈલ આઈસીયુ જોયું. 2001માં એ લોકો ઇઝરાયલથી મોબાઈલ આઈસીયુ લઈને આવેલા અને ત્યાં ભુજમાં શાસ્ત્રી મેદાનમાં એ લોકો ઊભું કરેલું. એ મિસ્ટર શોલમ અમારા કેમ્પ પર આવ્યા. અમને કહ્યું કે વોટ આર યુ ડુઈંગ? એટલે મેં એમને કહ્યું કે વી આર લાઈક we have done this type of relief activities and we are giving them fresh food and hot meals. Fresh food, hot meals in relief activity. દાળ ભાત શાક રોટલી જોઈને તો ખુશ થઈ ગયા. તો કે how many people take their lunch? મેં કહ્યું just in 5 minutes we'll start the queue. If you have time you can be here and see it. અને જોયું તો કે હજારો માણસો રોજ. મેં કહ્યું 3 ટાઈમ થઈને 85,000 લોકો જમે છે. Oh my God. પછી કે એનીથિંગ અધર? મેં કહ્યું હા, અમે આ રિલીફ કિટ બનાવી છે. એમાં 2 બ્લેન્કેટ છે. ફેમિલીના 4 વ્યક્તિ, હસબન્ડ વાઇફ, એક સન એક ડોટર, એવા 4 જણાને એક જોડી કપડાં છે. પછી એ ફેમિલીને 1 અઠવાડિયું ચાલે એટલું રાશન છે. તો કે કેન આઈ હેવ અ લુક? એમને બધી આઈટમ બહાર કાઢી. એમાંથી હેર ઓઇલની સીસી નીકળી, કોમ્બ નીકળ્યો અને નેલ કટર નીકળ્યું. તો કે વોટ ઇઝ ધીસ? ધીસ અ રિલીફ કિટ? મેં કહ્યું યસ. હાઉ ડીડ ધીસ ગો ઇનસાઇડ? રિલીફ કિટમાં છે ને 4 થેપલા મરચાનું એક પેકેટ હોય અને એક જોડી કપડાં હોય, એટલું જ હોય રિલીફ કિટમાં. હાઉ ડીડ ધીસ ગો ઇન? મેં એમને કહ્યું કે 81 વર્ષે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ રોજ રાત્રે 10 વાગે રિપોર્ટ માંગે છે અને રિલીફ કિટ બનાવી. ત્યારે એમને કહ્યું કે લોકોએ 4-5 દિવસ થઈ ગયા અને આમ નાયા નથી કારણ કે ક્યાંય પાણી અવેલેબલ નહોતું. માથામાં ખાલી તેલ નાખશે ને અને થોડું આમ કાંસકાથી ઓળશે ને તો એને આમ જરા ફ્રેશનેસ લાગશે. એટલે આપણે મૂકો. અમે કહ્યું કે સ્વામી રિલીફ કિટમાં તો હેર ઓઇલ અને કોમ ના હોય. પ્રમુખ સ્વામી મહારાજ કે ના મૂકો. ઓકે. પછી પ્રમુખ સ્વામી મહારાજ કે 4-5 દિવસ થયા લોકોના નખ વધી ગયા છે, આપણે એક નેલ કટર મૂકો. સંતોએ કહ્યું સ્વામી નેલ કટર રિલીફ કિટમાં હોય જ નહીં. સ્વામી કે ના મૂકો. લોકો નખ કાપે ને તો જરા જમી શકે, ફ્રેશ લાગે. અમે કહ્યું કે સ્વામી આ તો બધા અંજાર બચાવમાં ઘણા બધા ગામડાના લોકો હોય, ઘણા બધા નેલ કટર જોયું નહીં હોય, નેચરલ નેલ કટર વાપરતા હશે. પ્રમુખ સ્વામી મહારાજ કે ના મૂકો. એમની આજ્ઞા હતી, એમની ઈચ્છા હતી એટલે અમે મૂક્યું. પછી એમને લાગ્યું કે જો ફોન વધારે ચાલશે ને તો કિટ ડબલ થઈ જશે. જ્યારે આ વાત અમે મિસ્ટર શોલોમ ઇઝરાયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને કરી, એમના આંખોના અને ચહેરાના હાવભાવ ફરી ગયા. આઈ કેન સ્ટીલ રિમેમ્બર ધેટ મોમેન્ટ, રાઈટ? ઇટ હેપન રાઈટ નાઉ. એવી રીતે મને હજી એ દ્રશ્ય યાદ છે. મિસ્ટર શોલોમે કહ્યું કે કેન આઈ સી હિઝ પિક્ચર? એટલે મેં પ્રમુખ સ્વામી મહારાજનો ફોટોગ્રાફ દેખાડ્યો એમને. એ જોઈને પ્રભાવિત થયા કે હિઝ આઈઝ આર વેરી સ્પિરિચ્યુઅલ. અને પછી એક અદ્ભુત વાક્ય બોલ્યા, જો એટીટ્યુડ ઇઝ ધી માસ્ટર કી. એક અદ્ભુત વાક્ય મિસ્ટર શોલોમ બોલ્યા કે we work from the head, he works from the heart, so he got this idea. એમને હૃદયથી લોકોને મદદ કરવાની ભાવના છે. લોકોનું દુઃખ જે અત્યારે છે ને એ પોતે મહેસૂસ કરી શકે છે, ફીલ કરી શકે છે, એટલે આ બધું આપવાની એમના હૃદયમાં ભાવના થાય છે. અમે લોકોએ તો સ્ટાન્ડર્ડ વિચાર્યું કે રિલીફ કિટમાં આટલું જ હોય. હવે જો એટીટ્યુડ સારો હોય, લોકોને સમજી શકતા હોય તમે, તો કેટલું મોટું કાર્ય થાય. પછી રિહેબિલિટેશન શરૂ થયું. અમે 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા અને એનું લોકાર્પણ સમારોહ હતો. જ્યારે અમે 9 ગામ દત્તક લીધા અને 1500 ઘર બાંધી આપવાના હતા, ત્યારે અમારા સંસ્થાના એન્જિનિયર્સ, અમારા સંતો અને અમારા બીજા એન્જિનિયર્સ આર્કિટેક્ટ્સે સોસાયટી સિસ્ટમ બનાવી. પ્રમુખ સ્વામી મહારાજ પાસે મિટિંગમાં બેઠા. 3rd મિનિટ ઇન ધ મિટિંગ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ સિસ્ટમ બરોબર નથી. કે સ્વામી અત્યારે આપણે અમે એ લોકોને મોડર્ન અર્બન લોકેલિટીઝ આપી છે,
તો એ લોકો તો બધા ગામડાની સ્ટાઇલથી રહેતા હતા, પણ હવે આપણે સોસાયટીઝ આપી આમ લાંબી. પ્રમુખ સ્વામી મહારાજ 18,000 ગામડાઓમાં ફરેલા હતા. એમને ગ્રામીણ લોકોની મેન્ટાલિટી ખબર હતી. યોર એટીટ્યુડ ઇઝ બિલ્ડ અપ બાય યોર એક્સપિરિયન્સ એન્ડ બાય યોર મીટિંગ વિથ પીપલ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે શહેરના લોકો છે ને સોસાયટીમાં ને ફ્લેટમાં રહેવા ટેવાયેલા હોય, ગામડાના લોકો છે ને ક્લસ્ટરમાં રહે. 8-10 ઘર હોય, વચ્ચે એક મોટો ચોક હોય, મોટો વચ્ચે વડલો હોય, ત્યાં લેડીઝના ટાઈમે, જેન્ટ્સના ટાઈમે બેઠા હોય, વાતોચીતો કરે, ચાય પીવે, નાસ્તો કરે. ગામડાના લોકોને એવું હોય કે પોતાના ઘરનું દરવાજો ખોલે ને એટલે એને 5-6 દરવાજા દેખાવા જોઈએ. એમાંથી જો કોઈક બહાર નીકળે તો તરત વાતો કરવાની મન થાય. આપણે તો એ વાતો કરી ના શકીએ કારણ કે કોઈનો દરવાજો દેખાતો ના હોય, અને કોઈ દેખાય કોઈક નીકળે તો ટાઈમ ના હોય કારણ કે પછી 6:35 પકડવાની હોય ટ્રેન. અમે અમારા એન્જિનિયર્સે બહુ આર્ગ્યુમેન્ટ કરી. પ્રમુખ સ્વામી મહારાજે પકડી રાખી વાત કે ના, ક્લસ્ટર્સ જ બનાવો. એટલે બધા પ્લેન ફેલ, પછી ક્લસ્ટર્સ બનાવ્યા. જ્યારે લોકાર્પણ થયો ત્યારે લોકો બહુ ખુશ થયા. લોકોને આ જ જોઈતું હતું. અમે ત્યાં ઉખડમોરા ગામ હતું, એ આખું ગામ દત્તક લીધું હતું, અમે બાંધ્યું. અમારી બાજુમાં જ એક બહુ જ સારી એનજીઓ નેશનલ ઇન્ટરનેશનલ લેવલ ઉપર કામ કરે છે, ખૂબ સારું કામ કરે છે. એ લોકોએ અમારી બાજુનું જ ગામ દત્તક લીધું હતું અને એ લોકોએ પણ સરસ આખું ગામ બાંધ્યું. પણ એ લોકોએ સોસાયટી સિસ્ટમ બનાવી હતી. પાક્કા મકાન હતા, સરસ. અમે પણ પાક્કા સરસ મકાન આપેલા. પણ આજે પણ એ ગામ આખું ખાલી છે. લોકો રહેવા નથી જતા કે આ સિસ્ટમમાં અમને ફાવશે જ નહીં, અમારે ક્લસ્ટર જ જોઈએ. તમારો એટીટ્યુડ સારો હોય, પોઝિટિવ હોય ને હાઈ હોય, યુ વિલ બી એબલ ટુ પિક અપ પીપલ્સ ઇમોશન્સ એન્ડ બી મોર સક્સેસફુલ ઇન લાઈફ. કારણ કે સક્સેસ માટે ટેકનિકલ સાઇડને 10% આપવામાં આવે છે, તમારી લોજિકલ સાઇડને બીજા 20% આપવામાં આવે છે. બાકીનો 70% સક્સેસનો રેટ પીપલ સપોર્ટ ઉપર આધારિત હોય છે. જે બધા કામ કરો છો તમને અનુભવ હશે, જે એનજીઓઝમાં કામ કરો છો એને વધારે અનુભવ હશે. ઓફ ઓલ ધ સક્સેસ 10% ઇઝ ટેકનિકલ નો હાવ, 20% ઇઝ યોર લોજિકલ નો હાવ, દેટ ઇઝ નોલેજ ઓફ ધ સબ્જેક્ટ, 70% ઇઝ પીપલ સપોર્ટ. તો એ અભિગમથી આવે છે. તમારો એટીટ્યુડ લોકો પ્રત્યે સારો હોય, બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, વર્તવું, તો તમને આવો સપોર્ટ મળે તો એ એટીટ્યુડથી મોટું કામ થાય. જ્યારે 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા, બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ હતા, એ ઓન કેમ્પેન ટ્રેલ હતા સેકન્ડ ટર્મ માટે, પ્રેસિડેન્સી માટે. ફ્લોરિડા માયામીમાં હતા, એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા છે, એટલે એમણે કમ્યુન આવ્યું અમને વ્હાઇટ હાઉસમાંથી કે વોન્ટ્સ ટુ મીટ પ્રમુખ સ્વામી મહારાજ. પધાર્યા. બંને મહાનુભાવ વચ્ચે 22 મિનિટની મીટિંગ થઈ. હવે સાંભળજો, એટીટ્યુડ કેન ક્રોસ ઓલ બેરિયર્સ. બિલ ક્લિન્ટન અમેરિકન પ્રેસિડેન્ટ, પ્રમુખ સ્વામી મહારાજ એક એનજીઓના હેડ. બિલ ક્લિન્ટન આમ 3-piece સૂટ, પ્રમુખ સ્વામી મહારાજ આ કપડા પહેરેલા. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી એક શબ્દ સમજી ના શકે કારણ કે 5 જ ધોરણ ભણેલા હતા પ્રમુખ સ્વામી મહારાજ. અને પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતી બોલે એ બિલ ક્લિન્ટન સમજી ના શકે. વચ્ચે અમારે એક સંત હતા, દુભાષા સંત તરીકે અમૃતનંદન સ્વામી, ઇંગ્લિશ ટુ ગુજરાતી, ગુજરાતી ઇંગ્લિશ કરે. એટલે એકચ્યુઅલી 22 મિનિટનો વાર્તાલાપ તો 8 જ મિનિટ ચાલ્યો કહેવાય, કારણ કે 2 વે ચાલતું હોય ને. 8 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન, એ મુલાકાત બાદ અમને સંતોને વાત કરી કે આઈ એમ સો મચ ઇમ્પ્રેસ્ડ બાય હિઝ પર્સનાલિટી, હિઝ આઈઝ આર સો એક્સપ્રેસિવ, આઈ કેન સેન્સ ઇન હિઝ આઈઝ that they were full of integrity. આવી ઇન્ટિગ્રિટી ફિલ્ડ આંખો મેં ક્યારેય જીવનમાં જોઈ જ નથી. ઇન્ટિગ્રિટી એટલે તમારી વફાદારી, તમારી નિષ્ઠા, બધાને સાથે લઈને આગળ ચાલવાની ભાવના, કોઈનું કોઈ દિવસ ખોટું ન વિચારવું, ખોટું કરવું નહીં, ભૂલથી પણ એવો વિચાર ના આવે, દરેક વ્યક્તિ પ્રગતિ કરે, દરેક વ્યક્તિ આગળ વધે, એવી એક સદભાવના. All this come together to make one word in English and that is called integrity. આવી ઇન્ટિગ્રિટી મેં કોઈના જીવનમાં જોઈ નથી. હવે પહેલા તો અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈથી ઇમ્પ્રેસ ના થાય, અને ભૂલથી પણ ઇમ્પ્રેસ થાય ને તો એક્સપ્રેસ ના થાય, કારણ કે એનો ઈગો એટલો બધો હોય. બિલ ક્લિન્ટન અહીંયા આવેલા તાજમાં, વેન હી વોઝ ધ પ્રેસિડેન્ટ, તાજ ને ઓબેરોય ને બધી એમને રોકેલી. ત્યાં જે સિસ્ટમ્સ ફિટ થયેલી, અનબિલીવેબલ, કે ઇન કેસ અમેરિકા ઉપર અટેક થયો વેન ધ પ્રેસિડેન્ટ ઇઝ અવે, તો એમને કમાન્ડ્સ આપવા હોય તો સિસ્ટમ બધી જે ફિટ થયેલી, અનબિલીવેબલ. અને હુઝ ઓફ ઇન્ડિયા આવેલા 500 જણા એમને એક ગેધરિંગમાં. અને છેલ્લે પાવર કપલ બિલ ક્લિન્ટન એમના ધર્મપત્ની હિલેરી ક્લિન્ટન બંને સ્ટેજ ઉપર ઉભા હતા અને બધાને કીધું તમે સ્ટેજ ઉપર આવજો એમને હેન્ડશેક કરવા માટે, કોઈ વાત નહીં કરવાની, એમની પાસે ટાઈમ નથી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મેં ફોટોગ્રાફ આવેલો, એ જે લાઈન ઊભી હતી ને એમને મળવા માટે,
રતન ટાટા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, સુનિલ ભારતી મિત્તલ, સચિન તેંડુલકર, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન બધા ક્યુમાં ઉભા હતા ટુ શેક હેન્ડ્સ ફોર 1 સેકન્ડ વિથ ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. આનો દરજ્જો હોય છે. કારણ કે દુનિયાની પ્રથમ 25 સંસ્થાઓ અમેરિકા જ ચલાવે છે. વર્લ્ડ બેંક ગણો, યુનાઇટેડ નેશન્સ ગણો, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ ગણો, એના ડોલર પાવર ઉપર તો ચાલે છે. રાજા છે એટલે ગમે તે દેશને ઘૂંટણે લાવી દેવો હોય ને, અમેરિકા હેઝ સો મચ ઓફ મિલિટરી પાવર એન્ડ એર પાવર. એના દેશમાં, એના દરિયામાં જઈને એના શિપ ઉપરથી પ્લેન બોમ્બાર્ડિંગ ચાલુ કરે, ગમે તે દેશને જો એ ધારે, જેને યુદ્ધ લાંબુ ચલાવવું હોય તો એ લાંબુ ચલાવે. બાકી જો ધારે તો 48 કલાકમાં તો દુનિયાના ગમે તે દેશને ઘૂંટણે લાવી દે, એટલી તાકાત છે એની પાસે. દે હેવ મિલિટરી પાવર, એર પાવર. આ બધા કરતા આરએનડી પાવર તો એનાથી મોટો છે એ લોકો પાસે. આરએનડી પાવર તો એટલી મોટો છે. ડોલર પાવર જબરજસ્ત. એ ઇમ્પ્રેસ ના થાય. અને પ્રમુખ સ્વામી મહારાજે મુલાકાતમાં છેલ્લે કહ્યું કે સાહેબ અમારું અક્ષરધામ જોવા માટે આવજો ખાસ. અમારા દુભાસિયા સંતે કીધું કે હી ઇઝ ઇન્વાઇટિંગ યુ વેરી વોર્મલી ટુ વિઝિટ અવર અક્ષરધામ એટ ગાંધીનગર. બિલ ક્લિન્ટન ઇમિડિયેટલી બોલ્યા કે વેન હી ઇઝ ઇન્વાઇટિંગ આઈ વિલ કમ. અને આવ્યા ગાંધીનગરનું અક્ષરધામ જોવા માટે. એટીટ્યુડ તમારો સારો હોય લોકો પ્રત્યે તો તમારી હૃદયની ભાવનાઓ છે ને, બિયોન્ડ યોર વર્ડ્સ, બિયોન્ડ યોર લેંગ્વેજ, બિયોન્ડ યોર ફેશિયલ એક્સપ્રેશન્સ, બિયોન્ડ યોર બોડી લેંગ્વેજ વિલ ઇમ્પ્રેસ ધ પર્સન. હૃદયની ભાવના ચોખ્ખી હોવી જોઈએ, એટીટ્યુડ ચોખ્ખો હોવો જોઈએ તો મોટું કામ થશે. એટીટ્યુડ ચોખ્ખો હોય ને, તમારે આવડતની જરૂર નહીં પડે. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. તમારી પાસે નોલેજ ઓછું હશે, રિસોર્સિસ ઓછા હશે ને, તો પણ તમારું ધાર્યા બહારનું પરિણામ તમે લાવી શકશો. અહીંથી પ્યોર રહેજો. કોઈને છેતરવાની વાત, કોઈનું ખોટું કરવાની વાત, કોઈને લઈ લેવાની વાત એ ક્યારેય વિચારવી જ નહીં. મારા ભાગ્યમાં હશે, મારી મહેનતથી, મારા પ્રારબ્ધથી મને મળશે એમાં હું રાજી છું. એટલી ખાનદાનીથી જીવવું કે કોઈનું ધન પરધન પથ્થર માનીએ. એટીટ્યુડ છે. જે ધન તમારું નથી ને એની સામે થૂકવાનું પણ નહીં. થૂક બગડે આપણું. ખાનદાનીથી જીવવાનું એ એટીટ્યુડ છે. 80 વર્ષની ઉંમરે જ્યારે ડેથ બેડ ઉપર હોય ત્યારે છાતી પર હાથ મૂકીને તો કહી શકવા જોઈએ ને કે આઈ લીવ્ડ માય લાઈફ વિથ ડિગ્નિટી. એટલું તો બોલી શકવા જોઈએ કે નહીં? એ એટીટ્યુડ તો હોવો જોઈએ કે નહીં? તમે રાત્રે બેડરૂમમાં સુવા જાઓ ત્યારે સોફ્ટેસ્ટ પીલો કયો છે? યોર કોન્સાયન્સ when it is clear, it's the softest pillow for you to rest your head and get a good sleep. મેં કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈનું ખોટું લીધું જ નથી. હું ગમે તે સમાજની વચ્ચે ઉન્નત મસ્તકે ઉભો રહી શકું, ગમે તે વ્યક્તિની આંખમાં આંખ નાખીને વાત કરી શકીશ. કોઈ કહેતો ખરો કે મેં કંઈ ખોટું કર્યું છે? એ ડિગ્નિટીથી જીવ્યા ત્યારે રાઈટ એટીટ્યુડ કહેવાય. બાકી તો હમણાં રાત્રે 12 વાગે રોડ ઉપર ટ્રાફિક નહીં હોય ત્યારે કૂતરા બધા આવશે ને અડધા રોટલા માટે ઝઘડશે. 12 કલાક પછી કાલ બપોરે 12 વાગે 3 પીસ સૂટ પહેરીને કોર્પોરેટ ઓફિસમાં બેસીને અડધા એકર માટે ઝઘડે. બે વૃત્તિ ને પ્રવૃત્તિ તો સરખી જ થઈ. હા, રાત્રે 12 વાગે રોડ ઉપર અને બીજી દિવસે બપોરે 12 વાગે કોર્પોરેટ ઓફિસમાં. એ તો કઈ જીવન છે? ડિગ્નિટી સાથે જીવવાનું. મટીરિયલિસ્ટિક થિંગ્સ ડઝન્ટ મેટર ઇફ યુ લીવ વિથ ડિગ્નિટી. તો આ એટીટ્યુડ તમારે રાખવાનો. એટીટ્યુડમાં આ પાવર છે કે આવા પરિણામો લાવી શકે. ઇન શોર્ટ, ધીસ ઇઝ ધ થિંગ કે તમારો એટીટ્યુડ પવિત્ર અને સાચો હશે ને તો તમને પીપલ સપોર્ટ બહુ જ મળશે, વિચ ઇઝ ધ બિગેસ્ટ એસેટ. કે પીપલ સપોર્ટ આવે એટલે બીજું બધો સપોર્ટ એમને જાતે આવશે ને. નાના મોટા પ્રશ્નો ઘણા હતા ને ઘણા છે, પણ આપણા મુખ્ય વ્યક્તિનો ઈરાદો સાચો છે. નાનું મોટું કામ હોય, નાની મોટી ભૂલ થાય, નાના મોટા નિર્ણયો પ્લસ માઇનસ થાય. ઇટ્સ પાર્ટ ઓફ લાઈફ. બધા કામ કરે છે એટલે ખબર પડે કે નાના મોટા નિર્ણયો, નાની મોટી ચર્ચા, નાના મોટા પ્રશ્ન હોય. પણ વ્યક્તિનો ઈરાદો સાચો હતો, કર્મઠ હતા, લોકો માટે નિસ્વાર્થ ભાવે કામ કરતા હતા, તો ફરી વખત પણ લોકોએ ખભે બેસાડીને દિલ્હીમાં બેસાડી દીધા કે નહીં? સિમ્પલ. કામ માટે પ્લસ માઇનસ હોય, નાના મોટા નિર્ણયો પણ પ્લસ માઇનસ હોય, પણ ઈરાદો ચોખ્ખો હોય, પ્રામાણિકતા હોય, કિંમત તો એની જ છે ને. યસ ઓર નો? કારણ કે એમાંથી કદાચ એકાદ નાના મોટા કામમાં પ્રશ્ન, બીજા 2-5 કામ જોરદાર થાય ને. બીજા 2-5 કામ જોરદાર થાય ને, નેક ઈરાદો હોય તો થશે હમણાં થોડા દિવસોમાં. એટલે કહેવાની વાત એ છે કે ઈરાદો સાફ હોય ને નેક હોય તો મોટા કામ થઈ શકે. સારી રીતે પીપલ સપોર્ટ તમને મળે જ. ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ ધ ટોક, પ્રવચનના અંતે આટલી વાત સમજવાની કે નબળા ઈરાદા રાખવા નહીં, સવળા ઈરાદા રાખવા.
અમેરિકામાં લાઇટ જાય ને, અમેરિકન એટીટ્યુડ શું છે? હી પિક્સ અપ ધ ફોન અને સીધા ઇલેક્ટ્રિક કંપનીને ફોન કરે, લાઇટ ગઈ કેમ? કારણ કે એ લોકો આનાથી ટેવાયેલા જ નથી. ધીસ અમેરિકન એટીટ્યુડ. જાપાનમાં લાઇટ જાય ને તો જાપાનીઝ બિચારા સેલ્ફ હેલ્પ પીપલ છે, જાતે કામ કરવા માટે તરત સ્ટૂલ લે કે ખુરશી શોધી લે, ઉપર ચડીને પોતાનો ફ્યુઝ ચેક કરે, પહેલા મને મારો ફ્યુઝ ચેક કરવા દે. ધેટ ઇઝ જાપાનીઝ એટીટ્યુડ. અને આપણે ઇન્ડિયામાં લાઇટ જાય તો બારી કહીને જોવે, બધાની કહીને જાય. અને ગંજી અને લેંગો પહેરીને ગેલેરી માતા મારે અને ખાઈ જો જમી લીધું હોય તો ફાંદ ઉપર હાથ ફેરવતો બગાસા ખાય, બીજું કઈ કરે. આપણો એટીટ્યુડ છે કે ભાઈ લાઈટ ગઈ બધાની ગઈ જાય, ઓટલે બેસી જાય, ગેલેરી બેસી જાય. એટીટ્યુડ હંમેશા તમારે હાઈ રાખો, તમને ડિસ્ટર્બન્સ જ ના આવે. ડિસ્ટર્બન્સ જ ના આવે. નાના ડિસ્ટર્બન્સ તો એમની જ જતા રહે. એક બેબી મોસ્કીટો હતું ને, એની મેઇડન ફ્લાઇટ હતી. એટલે મધર મોસ્કીટો અને ફાધર મોસ્કીટો બે જોતા હતા કે હાઉ આર બેબી ઇઝ ફ્લાઇંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. બેબી પહેલી વાર ચાલતા છે એટલે મધર અને ફાધરને બહુ ઉત્સાહ હોય જોવાનો. બેબી મોસ્કીટોની આમ મેઇડન ફ્લાઇટ હતી એટલે મધર મોસ્કીટો અને ફાધર મોસ્કીટો બે આમ જોતા હતા કે ઓ બેબી ફ્લાઇટ ફર્સ્ટ. અને આમ રૂમમાં આમ ગોળ ફરીને પાછું આવ્યું. એટલે બંને જણાએ ક્લેપિંગ કર્યું કે વાહ વોટ અ ગુડ ફ્લાઇટ, ફર્સ્ટ ફ્લાઇટ, મેઇડન ફ્લાઇટ. હાઉ વોઝ યોર એક્સપિરિયન્સ? એને મધરે પૂછ્યું કે મોમ ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ. તો ફરી વખત એની માતાએ પૂછ્યું કે કેવો એક્સપિરિયન્સ હતો? કે મોમ વેરેવર આઈ વેન્ટ એવરીબડી વેર ક્લેપિંગ ફોર મી. ખબર પડી કે હું જ્યાં જ્યાં ઉડતું ગયું ને બધા મારી માટે તાલીઓ પાડતા હતા. એકચ્યુઅલી શું કરતા હતા? એને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. ભલે ને કરતા, આપણી માટે તાલીઓ જ પાડે છે. એટીટ્યુડ સારો રાખો ને ઊંચો રાખો ને તો આનંદ આનંદ ને આનંદ જ છે. કોઈ ગાળ દે તો પણ આનંદ. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત શીખવાડતા, કોઈ તમને ગધેડો કે હવે એ વખતે કેવો એટીટ્યુડ રાખવાનો? મને ગધેડો કીધો, મારું અપમાન કર્યું, મને ગાળ દીધી, 5-15 માણસે સાંભળ્યું, એવી રીતે મારું અપમાન કર્યું, એવું બધું આપણા મનમાં વિચાર આવે કે ના આવે? આવે. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત શીખવાડતા, કારણ કે એમના જીવનમાં એમના ભવ્ય સન્માનો પણ થયા છે અને અજ્ઞાત લોકોએ કોઈ ગેરસમજણથી એમના મોઢા અપમાન પણ કરેલા છે. અહીંયા બોમ્બેમાં જ એક બહુ મોટા મિનિસ્ટરે 1 કલાક સુધી પ્રમુખ સ્વામી મહારાજને તુકારે બોલીને ખખડાવેલા. એક શબ્દ પ્રમુખ સ્વામી બોલ્યા નહોતા. ઘણા બધા પ્રસંગો એમના જીવનમાં આવા બનેલા છે. વી હેવ સીન હિમ સ્ટેબલ ઇન બોથ ધ સિચ્યુએશન્સ. એટીટ્યુડ સારો હોય તો તમે સ્ટેબલ લઈ શકો ને. તો એટીટ્યુડ એક સારો શીખવાડતા હતા કે કોઈ તમને ગધેડો કે તો શું વિચારવાનું? 1-2 સેકન્ડ માટે આંખ બંધ કરીને પહેલા સ્થિર થઈ જવાનું અને શું વિચારવાનું? મારે ધોળું ચામડું જાડું ચામડું છે? નથી. મારે 4 પગ છે? નથી. મારે પાછળ એક પૂંછડું છે? નથી. મારે લાંબા કાન છે? નથી. બસ તો ગધેડો નથી. પીસ ઇન યોર માઇન્ડ, સેટલ. ગધેડા કેનારા અટકશે નહીં. તમારી ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ હોવી જોઈએ. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કોઈક ગધેડા કહેશે, પરમિશે કોઈક વાંદરા જેવા કહે, પરમિશે કોઈ કૂતરા જેવા કહે, તો કાયમ રોવાનું, કાયમ ઝઘડવાનું. આપણી ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ ના કરી. બીજું એક પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડતા. તમારું નામ જીતુભાઈ છે, અમારા મિત્ર છે જીતુભાઈ, અહીંયા બેઠા છે. એની સામે જોઈને એમ કહું કે હરીશભાઈ અહીંયા આવો તો તમે શું કહો? હું હરીશભાઈ નથી એટલું તો કોને? એમાં કોક તમને એમ કે ગધેડા જેવો છું. હું ક્યાં ગધેડો છું? મસ્ત એક્સપ્રેશન ના આપીએ? ના, આઈ એમ નોટ અ ડોંકી. મસ્ત સ્માઇલ આપવાની, ખુશ થઈ જવું જોઈએ પેલો. એટલે મેં ગાળ દીધી સામે તો ટોપ સ્માઇલ આપી. To remain stable is in your hands. To remain disturbed is also your thought process. Attitude નક્કી કરવાનો. એટેક્સ તો ચાલુ રહેશે, વરસાદ બંધ નહીં થાય. તારે રેઇનકોટ પહેરવો છે? ચોઇસ ઇઝ યોર્સ. સિમ્પલ. ચોઇસ તારી છે. તું વરસાદને ગાળો દઈશ એનાથી કોઈ ફેર પડવાનો નથી. તારે વરસાદના સમયે બહાર નીકળવાનું થાય, કોઈ ઇમરજન્સી, છત્રી લઈ લેવાની, બીજું શું? એટલે સંજોગ અને પરિસ્થિતિને ગાળ દેવાથી કશું જ નથી થતું. તમારી થોટ પ્રોસેસ તમારે બિલ્ડઅપ કરવાની. એ બહુ જ મોટો એટીટ્યુડ છે, એ સવળો અભિગમ છે અને એનાથી જ માણસ સ્થિર રહી શકે છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે મોટામાં મોટું અચીવમેન્ટ છે યોર સ્ટેબિલિટી. તો સારા વિચારો આવશે, પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકતો, તો સ્ટેબિલિટી તો હોવી જોઈએ ને, અને સ્ટેબિલિટી એટીટ્યુડથી જ આવશે. છેલ્લી વાત એ કરવાની કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા તમે રાખશો
તો સ્ટેબિલિટી બહુ જ સારી આવશે, વેલી આવશે, સ્ટ્રોંગ આવશે. ઘણા બધાના જીવનમાં સંત તુકારામ અહીંયા હતા મહારાષ્ટ્રની ધરતી ઉપર. ગામના લોકોને એમ થયું કે આ તો બધી સારી વાતો કરીને ગામમાં બધાને વ્યસન છોડાવે છે અને પત્તા રમતા બંધ કરે છે અને જુગાર બંધ થયું છે. માણસ છે ને ગામને બગાડે છે, એટલે એને ગામ બહાર કાઢો, એવું અપમાન કરો ને કે ગામ બહાર કાઢો. એટલે સંત તુકારામને બધું માથા પરથી બધું વાળ ઉતારી કાઢ્યા, મુંડન કર્યું, એની ઉપર ચૂનો ચોપડ્યો અને પછી ગધેડા ઉપર બેસાડ્યા. એ પાછા ઊંધા બેસાડ્યા, ગધેડાનું પૂંછડું હાથમાં આપ્યું અને ગળામાં રીંગણાની માળા પહેરાવી અને એક ઢોલ વાળો રાખ્યો, એટલે આખા ગામમાં ફેરવ્યા. એમના વાઈફને, તુકારામના પત્નીને એમ થયું કે મારા હસબન્ડનું આવું ઇન્સલ્ટ તો મારાથી સહન ન થાય, હું તો સુસાઇડ જ કરું. કે કાલ સવારે હું કૂવા ઉપર પાણી ભરવા જઉં તો બધા લોકો શું કહેશે, હું કેમ સાંભળી શકીશ. એટલે તો ઘરમાં બંધ કરીને અંદર બેસી ગયેલા. સવારી બધી પૂરી થઈને તુકારામ તેમના ઘર પાસે પહોંચ્યા, ગધેડા પરથી ઉતરીને ઘરમાં ગયા. એના પત્ની તો ધ્રુસકે ને ધ્રુસકે રડીને માથું પછાડવા માંડ્યા કે આ કેવું આ ગામ લોકોએ તમારું અપમાન કર્યું. તુકારામે બારણું બંધ કરીને એમના પત્નીના હાથ પકડીને એને કમ્ફર્ટેબલ કરીને બેસાડ્યા. પછી કે જો સાંભળ, આમાં ખોટું શું થયું છે? તો કે આ બધું ખોટું જ થયું ને? તો કે કશું ખોટું નથી થયું. આપણા લગ્ન 18 વર્ષ પહેલા થયા તે વખતે આપણું ફૂલેકું નહોતું નીકળ્યું, આજે ગામવાળે આજે કાઢ્યું. ફેરફાર અહીંયા જ કરવાનો છે, પરિસ્થિતિ નહીં બદલાય. તે દિવસે આપણો વરઘોડો નીકળ્યો નહોતો, આપણે ગરીબ છીએ, આજે ગામવાળે વરઘોડો કાઢ્યો. તે હું તો રાહ જોતો હતો તું આવતો, તું ઘરમાં જતી રહી. બીજું, 6 મહિનાથી આપણી પાસે કઈ નોકરી નથી, પૈસા નથી, એટલે વાળ નહોતા કપાયા, આ લોકોએ મફત કાપી આપ્યા. ત્રીજું, આ લોકોએ ચૂનો ચોપડ્યો એટલે ડેન્ડ્રફનો પ્રોબ્લેમ જતો રહ્યો, નો ડેન્ડ્રફ ના. ચોથું, આપણે અઠવાડિયાથી ખાલી રોટલો ને છાશ ખાતા હતા, આ લોકોએ રીંગણાની માળા પહેરાવી, હવે અઠવાડિયા સુધી શાક ચાલશે. મૂકને ગામની માથાકૂટ, ચાલ ભરેલા રીંગણા કર ખાઈએ. શું એટીટ્યુડ કહેવાય માણસનો. સુખી થવું કે દુખી રહેવું એ તમારા હાથની વાત છે. સંજોગો તો ગમે તે ઉભા થાય. અહીંનો વિચારધારા, એટીટ્યુડ બહુ સવડો રાખજો, તો ગંભીર પરિસ્થિતિમાં પણ તમે સુખી રહી શકો છો. આપણે તો થોડી તુકારામને આટલી બધી પરિસ્થિતિ સર્જાય તોય જરા ડિસ્ટર્બ થયા, અને આપણે તો થોડી વાતમાં ડિસ્ટર્બ થઈ જઈએ. કોઈ પાર્ટીમાં ને ગેધરિંગમાં ગયા હોય ને તો કોઈ 2 વખત આપણી સામે જોવે ને તો એમ થાય કેમ જોતો હશે, કેમ જોતો હશે. હવે એનો જવાબ આપું તમને, આપું કેમ જોતો તો? એ આંખ છે ને જોવે. તો કે ત્રીજી વખતે જોયું, ત્રીજી વખત તો આમ જોતો તો તું વચ્ચે આવી ગયેલો. પાર્ટીમાંથી પાછા ઘરે જાય ને તો એક ચર્ચા શું હોય તમે જોજો, બધા ગેધરિંગ પછી તમે ઘરે જશો ને 1 કલાક ચર્ચા શું ચાલશે? આણે આવું કર્યું ને આણે આવું નહોતું કરવા જેવું, આણે આ કરવાનું તો એ ના કર્યું, પેલા આવું પહેર્યું હતું, આવા કપડા એના પહેર્યા હતા, પેલાને તો કંઈ કોમ્બિનેશન બરોબર હતું જ નહીં, જમવામાં આ ઠીક નહોતું, પેલું ખારું થઈ ગયેલું. આર યુ ફૂલ? મૂર્ખ છો તમે? આટલી બધી મેન્ટલ એનર્જી તમારી ડિસ્ટર્બ કરો છો. એમાંથી સાચી સારી વાતોની ચર્ચા કરો, ખોટી ખરાબ વાત ના ગમતી છોડી દો. વાય આર યુ ડિસ્કસિંગ ઇટ? રોડ ઉપરથી વરઘોડો નીકળે ને તો સવારે 9 વાગે તો મોડો ઉઠ્યો બ્રશ કરતો કરતો ગેલેરીમાં આવે, ત્યાં બાદ થૂકે, સ્વચ્છ ભારત અભિયાન બગાડે. વરઘોડો પાસ થાય ત્યાં સુધી એક તો આમ લુંગી ઊંચી કરીને ગંજી પહેરીને બ્રશ કરતો હોય, અને પછી થૂકીને અંદર આવીને વોશ બેસિનમાં થૂકીને કોમેન્ટ આપે. બંને જણા જાણતા નહોતા, તે તને પૂછીને 2 જણાએ નક્કી કરેલું, અને 2 જણાનું ના જામે ને કંઈક તૂટે તો એકાદાની જવાબદારી તારી છે. મૂકને માથાકૂટ. ન્યુઝીલેન્ડ સામે હારી ગયા ઇન્ડિયન ટીમ, તો કે રમતા જ નથી આવડતું. લે તો તમારી કાંદીવલી ટીમને મોકલશું હવે નેક્સ્ટ ટાઈમ વર્લ્ડ કપમાં. રોટરી ક્લબ ઓફ મુંબઈ કાંદીવલી વેસ્ટની ટીમને મોકલશું. એ લોકોને રમતા નથી આવડતું ને તને મોકલશું. તને ખબર છે તું દોઢ ડાયો થાય છે, પણ વોટ ઇઝ 145 km/h ની ડિલિવરી? વિરાટ કોહલી કે રોહિત શર્મા જે ફેસ કરે છે ને ડિલિવરી પેસ બોલર્સની, એ 95 ને 98 miles/h ની ડિલિવરીઝ પડતી હોય. તે તારી જિંદગીમાં એ ફેસ જ નથી કરી. તું કોલસાથી કોકની દિવાલ ઉપર 3 સ્ટમ્પ દોરીને ધોકાથી રમીને મોટો થયો, અને અહીંયા દોઢ ડાયો થાય. તને ખબર છે વિરાટ કોહલી કે રોહિત શર્મા રમતા હોય કેટલા પ્રેશર નીચે રમતા હોય? 50,000 આંખો એની સામે આમ જોતી હોય, મિલિયન્સ ઓફ વ્યુઅરશિપ હોય ટીવી પર. એ ઇમોશનલ પ્રેશર, એની વચ્ચે બોલની લાઇન એન્ડ લેન્થ,
આવા પેસ બોલરમાં ના હાથમાંથી બોલ છૂટે એટલે સેકન્ડના 40મા ભાગમાં તો રોહિત શર્માના બેટ ઉપર આવી જાય. 40th part of a second he has to judge what to do with this delivery. અને ટપ્પી ખાઈને 2 ફૂટ કટ થાય બે બાજુ. હવે તે આ લેવલનું ક્રિકેટ રમ્યો જ નથી અને ઘરે બેઠા બેઠા પગ લાંબો કરીને ટીવી જોતો અને પાછું પેલું પોપકોર્ન ખાતો ખાતો. આ લોકોને મોકલવા જ ના જોઈએ લે. એવા આપણા માઇન્ડ્સ બધા ચીપ થઈ ગયા છે, એટલા બધા મીન થઈ ગયા છે, અનબિલીવેબલ. એટલે પહેલા કોમેન્ટ કરતા પહેલા આપણે આપણું સ્થાન જોવું જોઈએ કે એ કક્ષાની કોમેન્ટ. એક વખત મને કોઈ કીધું પ્રમુખ સ્વામી મહારાજને બહુ સારું. મેં કેમ? તો કે આટલા મોટા મંદિરમાં ને આવું મોટું અક્ષરધામ, મોટો લેન્ડસ્કેપિંગ, અને ત્યારે રોજ સવારે લોકો આટલા બધા લોકો એમને મળવા આવે, જોવા માટે આવે, દર્શન માટે આવે, આશીર્વાદ માટે આવે, આટલું માન પાન આનંદ જ છે. મને કે એ મજા આવે એવી લાઈફ છે. મેં કહું હા મજા આવે એવી લાઈફ છે. હું તને એક નાનો એક્સપેરિમેન્ટ આપું, એ કરજે. તો કે હા, તું ઘરે નવરો બેઠો હોય ને ત્યારે તારો હાથ 500 વાર આમ કરજે ખાલી હવામાં. તો કે વાય આર યુ ગિવિંગ મી ધીસ એક્સપેરિમેન્ટ? આ પાછો મને ક્વેશ્ચન પૂછેલો IIM ના સ્ટુડન્ટ. એટલે મેં કીધું લેટ મી ટ્રીટ યુ લોજિકલી. એટલે મેં કીધું તું ઘરે છે ને 500 વાર આમ કરજે. તો કે વોટ વિલ ધેટ ડુ ટુ મી? મેં કહ્યું યુ ફર્સ્ટ ડુ ઇટ. પછી મને કે પછી મેં કહ્યું આઈ શેર માય મોબાઈલ નંબર વિથ યુ. તું મને 2 દિવસ પછી રિપોર્ટ આપ કે શું થયું. બીજે દિવસેનો ટેક્સ્ટ આવ્યો કે સ્વામી 370 ટાઈમ્સ મેં કર્યું પછી મારો હાથ દુખી ગયો. મેં કહ્યું વોટ ઇઝ યોર એજ? તો કે 20. મેં કહ્યું પ્રમુખ સ્વામી's એજ ઇઝ 80 and he is moving this hand 2000 times a day. મેં નાનો જ એક્સપેરિમેન્ટ આપેલો, બીજી મોટી મોટી વાતો તો નહીં કરેલી. પછી એના કાનબુટ્ટી પડી, ના સ્વામી પ્રમુખ સ્વામી ના થવાય. મેં કહ્યું પ્રમુખ સ્વામીના દર્શન કરાય, એના જેવા ના થવાય. પેલો ગધેડો છે ને ઘોડાની ચાલ ચાલવા જાય ને, તે ઘોડાની જે રેવાલ ચાલ હોય ને, કોઈ દિવસ ગધેડો ચાલી ના શકે, શીખી ના શકે. આખી જિંદગી મહેનત કરે તો પણ ઘોડા જેવી ચાલ ચાલી ના શકાય. એમાં મહાપુરુષો છે એની લેવલ જુદું હોય. એ મુઠ્ઠી ઉચ્ચેરા માનવીઓ છે. એ જે કામ કરે જે કક્ષાએ કરી શકતા હોય, 70 વર્ષે 18 કલાક કામ કરવું એ સામાન્ય વાત નથી. એટલે અભિગમ હંમેશા, છેલ્લી વાત મેં તમને એ શીખવાડી કે આપણે આપણી મર્યાદામાં રહીને આપણા વિચારો વ્યક્ત કરવા. ગમે તે મોટા માણસ વિશે ગમે ત્યારે ગમે તે વાત ના કરી નખાય. એ જે કક્ષાએ કામ કરતા હોય, એ જે કક્ષાએ નિર્ણય લેતા હોય, તારા ઘરમાં રેફ્રિજરેટર નવું આવે, થોડુંક મોટું હોય સાઈઝમાં, તો કઈ જગ્યાએ ગોઠવવું એની ચર્ચા 2 દિવસથી થતી હતી, ખબર છે ને? તો એની જગ્યા બરોબર ગોઠવાની નથી તારા 2 BHK માં. અને આખા ભારત દેશમાં આટલી ડાયવર્સિટી ઉપર એક નિર્ણય લેવો, એક પોલિસી ચલાવવી, ડાઉન ધ લાઇન 700 જિલ્લાઓમાં કલેક્ટરને નોટિફિકેશન આપવું ને એ પ્રમાણે તંત્ર ચલાવવું, એ સહેલી વાત છે? વી ડોન્ટ નો વોટ ટુ ડુ વિથ અવરસેલ્સ ઓન રેની સન્ડે આફ્ટરનૂન. રવિવાર બપોર જો વરસાદ પડવા માંડે તો શું કરવું એ મૂંઝાઈએ. હા, ઘરમાં રહેવું, બહાર જવું, ગેધરિંગ બેસવું, વાંચવું, સુઈ જવું, ખાવું, એમાં સમજણ નથી પડતી. તો આટલા મોટું તંત્ર ચલાવો એટલે એમને અભિપ્રાય ના આપો. જે જેફ કેલરે વાત કરી, તમારા અભિપ્રાય અને શબ્દ પરથી તમારો દરજ્જો નક્કી થઈ જશે, તમારી બુદ્ધિમત્તા નક્કી થઈ જશે, તમારી પર્સનાલિટી નક્કી થઈ જશે. એટલે ગમે તેમ અભિપ્રાય ના આપી દેવા મોટા માણસો વિશે. એ લેવલની આપણને પરફોર્મન્સની ખબર જ નથી. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હશે તો આ બધા જ વિચારો તમને આવશે, વધારે સ્થિરતા રહેશે. તો એક બહુ જ મોટી વાત છે.